Welcome to the jungle. સરદાર આ આપણા જંગલમાં આટા મારતો હતો. કોણ છે તું કે મારા જંગલમાં પ્રવેશવાની તારી હિંમત કેવી રીતે થઈ? મહારાજ, હું એક માણસ છું. માણસ એ વળી કયું પ્રાણી છે? અરે આને તો કાંઈ જ ખબર નથી પડતી. તું અહીં શું કરવા આવ્યો છે? મહારાજ, હવે હું થાકી ગયો છું. આ બધું સંભાળી શકતો નથી. મારા માતા પિતાનું ધ્યાન રાખવું, દરરોજ મારા બાળકો પાછળ દોડવું, નોકરીમાં સંતોષ નથી, ઘરમાં શાંતિ નથી. મહારાજ, શું કરવું મારે? મહારાજ, મહારાજ, હવે મને શાંતિની જરૂર છે. અમે સૈન્યવાલાને મારતા નથી, નહીતર તારો શિકાર કરી ફાડી ખાત અને તારી તમામ યાતનાઓનો અંત લાવી દે. સાચું બોલ, તું મારા આંગણે આવીને ઊભો છે. તું અમને પકડવા માટે કોઈ યોજના બનાવીને નથી આવ્યો ને? જુઓ તો કેવો નમ્ર બનીને મીઠું મીઠું બોલે છે. તારો ઈરાદો શું છે? અમને તમારી માણસોની જાત પર ભરોસો નથી. સાચું બોલ, તું અહીં શું કરવા આવ્યો છે? મનુષ્ય, તું એ જ મનુષ્ય તો નથી ને જે મને મારવા આવ્યો છે? તું અમને કેદ કરી અમારી આઝાદીનો અંત લાવવા માંગે છે? તમે મારશો અમારી પ્રજાને? હસી કે મજાકનો પાત્ર બનાવતો નથી આવ્યા ને? ના ના, એવું કાંઈ નથી મહારાજ. મને તમારા જૂથમાં સામેલ કરી લો ને. હું વચન આપું છું મહારાજ, હું એક સાચો મિત્ર બનીને રહીશ. મહેરબાની કરો મહારાજ, મહેરબાની કરો. શાંતિ, શાંતિ. આ બિચારાને એક મોકો તો આપો. હાલ હું તને એક મોકો આપું છું, પણ એ પહેલા જો તું મારા મિત્રોને મનાવી લે તો હું તને મારા જંગલમાં સામેલ કરવા તૈયાર છું. મને કંઈ વાંધો નથી. નાગરાજ, મને તમારી જૂથમાં સમાવી લો ને. તમે મનુષ્ય તમારા પોતાના ઘરમાં ધીરજ અને સમજણથી જીવતા નથી. તમારી પોતાની ભૂલ સ્વીકારતા નથી. અમે સાપની જાતિ પોતાના રક્ષણ માટે ઝેરનો ઉપયોગ કરીએ છીએ, પણ તમે માણસો કોઈ કારણ વગર બીજાની જિંદગી ઝેર જેવી બનાવી નાખો છો. જા જા, તારા ઘરના સભ્યો સાથે સમજદારીથી જીવ. અહીં અમારી જાતિમાં તારું કોઈ સ્થાન નથી. અમારી જાતિના ઘણા સાપો માણસ થઈ જીવે છે. જા જા, ઘરે જા, ખૂબ નમ્રતા અને પરિશ્રમથી જીવન જીવ. માફ કરજો હો, અમારી જાતિમાં માણસ એ બહુ અપશબ્દ છે. મને મારા મમ્મી પપ્પા પણ ઘણી વખત માણસ માણસ કરીને ખીજવે છે, ત્યારે મને ઘણી શરમ આવે છે. હું પણ મારા બાળકોને ગુસ્સામાં ઘણીવાર માણસ માણસ કહીને ખીજવું છું. બોજ વહન કરવું એ અમારું જીવન કાર્ય છે. દરેક નાના નાના બોજની અમે તમારી જેમ ફરિયાદ કરતા નથી.
જ ખરાબ કરો છો. ના ના, હું તને મારા જૂથમાં સામેલ કરવા તૈયાર નથી. જા જા, એક વફાદાર માણસ બનવાનો પ્રયત્ન કર અને વફાદારી હૃદયપૂર્વક નિભાવજે હો. ગજરાજ, અમે તો તમારી પૂજા કરીએ છીએ. તમે તમારી જૂથમાં મને સમાવી લો ને. ના 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 ના, તમે માણસો તો અમારી અવારનવાર મજાક ઉડાવો છો. વાત વાતમાં એમ કહો છો કે હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય. ઓહો માણસ, આજે તું અમારા જંગલમાં? અરે, આપ તો અમારા પૂર્વજ છો, અમારા વડવાઓ છો. હું આપને વિનંતી કરું છું કે મને તમારી જૂથમાં સામેલ કરી લો ને. ખામોશ! અમારી જાતિમાં નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, તમારા જેવું નથી. અમે એકબીજાનું ધ્યાન રાખીએ છીએ, અમારા જૂથનું રક્ષણ કરીએ છીએ. અમે અમારા બાળકોને વડીલોનું આદર કરતા શીખવાડીએ છીએ, એકબીજા વફાદારી સાથે જીવીએ છીએ અને પરિવારમાં સંપીને રહીએ છીએ. જો તારે અમારી જાતિમાં સમાવવું હોય તો કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. હા, હું બધું નિયમોનું પાલન કરીશ. ક્યારેય ચોરી, લૂંટફાટ, મારામારી કરવી નહીં. સ્વતંત્રતા, ચૂંટણી કે કલ્યાણના નામે કોઈ કાર્યક્રમો કરાશે નહીં. હત્યા, દહેજ કે નશો કરવો વગેરે બાબતથી દૂર રહેવું. પરિવાર સાથે વફાદારી, ધીરજ, સમજણ અને પરિશ્રમ સાથે જીવન પસાર કરવું પડશે. પોતાની જવાબદારી છોડી શકાશે નહીં. ધર્મ કે જાતિ બાબતે વાદ વિવાદ કે વિખવાદ અને ભેદભાવ કરી શકાશે નહીં. બોલ, મંજૂર છે તો તને અમારી જાતિમાં સમાવી દઈએ. આટલું જ નહીં, પોતાના સ્વાર્થ અને લાલચ માટે થઈને જંગલ કે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકાશે નહીં. કોઈ પણ સંજોગોમાં વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમોમાં મોકલી શકાશે નહીં, તેમજ આજીવન તેમની સેવા કરવી પડશે. ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત અને લાગવગથી જંગલમાં કોઈ કામ કઢાવી શકાશે નહીં. મને માફ કરજો, હું મારા જીવનનો મૂલ્ય ભૂલી ગયો હતો. તમારી બધાની વાત સાચી છે. મને મારી ભૂલોનો અહેસાસ થાય છે. ખરેખર તમે મારી આંખો ખોલી દીધી. જો તમે બતાવેલી બધી શરતોનો હું પાલન કરું તો મારે જંગલમાં રહેવાની શી જરૂર? તમે બધાએ મને જીવનનો બોધ આપ્યો છે. હવે હું મારી જવાબદારીથી નહીં ભાગું. મારે બદલવું પડશે, માણસોના વિચાર બદલવા માટે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને સાચો રસ્તો દેખાડવા માટે. ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी. ये भाई तू जहाँ आया है वो तेरा घर नहीं, गली नहीं, गांव नहीं, कुछ नहीं, बस नहीं, रास्ता नहीं, दुनिया है. और प्यारे दुनिया ये सर्कस है, और सर्कस में बड़े को भी, छोटे को भी, खरे को भी, खोटे को भी, दुबले को भी, मोटे को भी, नीचे से ऊपर को, ऊपर से नीचे को आना जाना पड़ता है. गिरने से डरता है क्यों, मरने से डरता है क्यों,
ठोकर तू जब तक न खाएगा, पास किसी गम को न जब तक बुलाएगा, जिंदगी है चीज क्या नहीं जान पाएगा, रोता हुआ आया है रोता चला जाएगा। ए भाई जरा देख के चलो, आगे भी नहीं